નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં આગામી 2 દિવસમાં માવઠું પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં માવઠાની શક્યતાઓ છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ભૂકા બોલાવતી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં મોટો વધારો થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે। તારીખ 22 થી 26 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે। કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે, કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળો રહેવાની શક્યતાઓ છે। આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વસતા લોકોએ વરસાદની તૈયારી સાથે ચાલવાનું રહેશે। 26 તારીખ સુધીમાં ઘણા ભાગોમાં મેઘરાજા વરસી શકે છે। આગાહી બાદ એવું લાગે છે કે ઉનાળામાં પણ ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડારવા લાગશે। વધુમાં કહ્યું કે ચારેકોર વાદળો ઘેરાઈ શકે છે। કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ પવનો ફૂંકાશે અને કચ્છના ભાગોમાં પવન વધારે રહેવાની તેમજ વાદળછાયું વાતાવરણ રહેશે। આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, હોળીના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેશે। આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। સાથે પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।